આપણને પ્રસન્નતા, હળવાશ વધારે ગમે, પણ કંઈક ને કંઈક ભાર, ઉદ્વેગ, ગમો અણગમો, દ્વેષ, રાગ એ રહે છે. એને હિસાબે ભાર મોટે ભાગે લાગતો હોય, સાવ હળવાશ તો હોતી જ નથી. તો એના માટે આપણે કંઈક વિચારવું પડે, કારણ કે બધાય ભાર હેઠળ આજ જોઈ તો સ્ટ્રેસ કે સ્ટ્રેસ સ્ટ્રેસ એટલે ભારમાં જીવે છે બધા. તો એ શા માટે એનું થોડુંક વિચાર કરીએ તો થોડોક ભાર હળવો થાય અને પ્રસન્નતા અને આનંદ હળવાશ હોય તો કેવી મજા આવે. તો શેના માટે આ જે આપણને હાઈ હોય, રાગ દ્વેષ, થોડુંક અણગમો વિચારોથી ને કાંઈક સગાવાલાથી ને ચીજ વસ્તુથી ને હાઈ નથી ના તેમ, એનાથી ઉદ્વેગ રહેતો હોય છે, ભાર રહેતો હોય છે કે હજી મળશે કે નહીં અને આ કેદી આપણે સુખમાં આવશે. એવો જે ભાર રહેતો હોય એ આપણે હળવો કરવો હોય તો થોડોક વિચાર કરવો જોઈએ કે ભાઈ આ ભાર આપણે એકને છે કે બધાયને છે. લગભગ બધાયને આ સ્ટ્રેસ હોય છે. એટલે આપણે જાજી ચિંતા કરવાની જરૂર નથી, પણ વિચારવું તો જોઈએ કે ભાઈ બધાયને છે એટલે આપણે થોડીક હળવાશ છીએ કે ભાઈ મને એકલાને કે આપણને ખાલી ભાર ને આ થોડુંક અણગમો ને એવું રહે છે, એવું નથી, બધાયને રહે છે. તો એ રહે છે શું કામ અને એનું કારણ શું છે, એનાથી નુકસાન કેટલું થાય અને ફાયદો કેટલો થાય. નુકસાન તો આપણને ખબર જ છે, ખોટે ખોટી ચિંતામાં રહીને શરીરને મન બુદ્ધિ બગડે છે. પણ ફાયદો પણ જોવો જોઈએ તો થોડો ભારે ઓછો થાય કે જો આ ચિંતા છે, દુઃખ છે, એ દુઃખ જ ન હોત તો સુખની કલ્પના જ ન થાત. તો જો દુઃખ જ માણસને ન હોત જીવનમાં તો સુખની કઈ કિંમત જ ન રહે. સુખ એની કલ્પના જ, જો દુઃખ પછી સુખ આવે તો માણસને સુખની કિંમત વધે. અને એક ધારું જો સુખ ને સુખ હોય તો દુઃખ એટલે શું કોને કેવું. અને એક ધારો જીવનથી માણસ રસીન એવા થઈ જાય માણસ. એટલે દુઃખનો આ ફાયદો છે, એટલે કે અશાંતિ ને આ તેન છે કે એનાથી બીજો મોટો ફાયદો એ કે આપણને એ દુઃખ ઘડે છે, આપણું મન મજબૂત થાય છે. આ પોઝિટિવ થિંકિંગ ન રાખીએ આપણે, હકારાત્મક, કે આપણને દુઃખથી આપણું મન છે ને, મન બુદ્ધિ એ થોડી ઘડાય, સહિષ્ણુતા આવે. અને આજે સહિષ્ણુતાની તો ખાસ જરૂર છે. એટલે આ બધા પણ ફાયદા છે ખરા કે ભગવાનની જે કાંઈ કસોટીને હિસાબે અથવા તો ટેસ્ટ પરીક્ષા લેવા માટે કરતા હોય તો એમાં પણ આપણે થોડુંક સહન કરી લઈએ તો પરીક્ષામાં થોડાક પાસ થતા જાય. પણ હવે આપણે મૂળ શોધવું છે કે આ શું કામ આપણે અણગમો રહીએ છે, ભાર શું કામ રહીએ છે, કોણ આપે છે. કોઈને કોઈ વ્યક્તિ ધારો કે આપતી હોય કે આપણે દુઃખ, ધારો કે કોઈ ધક્કો મારીને પાડી દે તો આપણને દુઃખ થાય કે હે ભાઈ કાંઈ જોતો તો જા, આમ ગુસ્સો આવી જાય જોરદાર. હજી તો ધક્કો લાગ્યા ભેગો રાતા પીડા થઈ જાય. પણ જો એ ધક્કો મારનાર મારો મિત્ર હોય, પ્રિય હોય તો અથવા તો પૌત્ર હોય, પુત્ર હોય, બેન હોય, સખી હોય તો આપણને ગુસ્સો ના આવે ને નહીં, એ ગુસ્સો પરિવર્તન થઈ જાય. અરે વાહ વાહ, તું તો મારો ભાઈબંધ છે, બોલ બોલ શું કામ છે. કા નાનું હાવ છોકરું હોય ને આપણે લત મારે, માને લત નથી મારતા તો માને લાગે છે ગુસ્સો, અણગમો ને આમ હેરાન થઈ જાય. અરે આ તો મારી દીકરી છે. એટલે દુઃખ આપનાર કોણ છે એ જો આપણે એના પ્રત્યે આપણે આત્મીય દ્રષ્ટિ આવી જાય તો આપણને દુઃખ લાગે નહીં ને હળવું થઈ જાય. તો આ દુઃખ મોકલનાર એટલે કે આપણને અણગમો કાંઈક ને કાંઈ રહેવાનું તો છે જ. તો એ મોકલનાર કોણ છે, એ ખરેખર આપણને કાંઈક ને કાંઈક અગવડતાઓ, કાંઈક ને કાંઈક અપમાન માન
વ્યક્તિ તરફથી અને અગવડતા હોય વસ્તુ તરફથી એ મળતી હોય તો એ વસ્તુ કે વ્યક્તિ એ એ આપણને આપનાર છે. એ નહીં કદાચ આપણી ભલે ને સગાવાળા ન હોય, મિત્ર ન હોય, પણ કોઈને કોઈ આપે તો છે કે કોઈ વસ્તુ ચીજ વસ્તુ, તો એ આપનાર કોણ? એ આપણા ભગવાન. કર્મને હિસાબે ભગવાનની બનાવેલી બધી એ હા, સૃષ્ટિ ચીજ વસ્તુ બધી જ, અને વ્યક્તિ પણ આપણે મેં કે તમે કોઈ ઊભું કર્યું? કોઈ નથી ઊભું કર્યું. કોઈ જન્મમાં ભગવાન એ બધું ઊભું કરે છે. તો આ દ્રષ્ટિ આવે ને કે ભાઈ આ જે ચીજ વસ્તુ મને ઓછી છે તે ભગવાને ઓછી આપી છે. આ જે વ્યક્તિએ મારું અપમાન કર્યું એ ભગવાન તરફથી, એ ભગવાનનો જ એ ભગવાનનો જ પ્રતિનિધિ છે અથવા તો ભગવાનનો અંશ છે. તો એણે મને જે કાંઈ દુઃખ આપ્યું હોય તો ભલે ને આપ્યું, ભગવાન તરફથી છે એમ આપણે માનીને આપણે જો ભગવાન પ્રત્યેનો થોડો પ્રેમ ભાવ, અને પહેલાં તો ભગવાનની આ વિભૂતિ છે એનું જ્ઞાન હોવું જોઈએ. આ બધી વ્યક્તિ કે વસ્તુ કે આપણે ઓછી છે કે વધુ છે તે બધું ભગવાનની વિભૂતિ છે, ભગવાનનું પ્રકૃતિ છે, તેનું જ્ઞાન એ આપણને હોવું જોઈએ. એ શેમાંથી મળે? એને એનું રટણ થવું જોઈએ શ્રીમદ ભગવદ્ ગીતામાંથી. જ્ઞાન વિજ્ઞાન યોગ અધ્યાય 7મો. 7મા અધ્યાયમાં ભગવાને અર્જુનને કીધું છે કે ભાઈ તું મને પ્રિય છો તો હું તને જ્ઞાન વિજ્ઞાન સહિત મારી પ્રકૃતિ હું કહીશ. ભગવાનની પ્રકૃતિ ભગવાને પોતે કીધી, નહીંતર મહાત્માઓ પાસેથી કે એની પાસેથી મળી શકે પણ અડધી મળે અડધી ન સમજાય. પણ આપણી પાસે શ્રીમદ ભગવદ્ ગીતા છે તો એના શ્લોકો 7મા અધ્યાયના 2-4 શ્લોકો આપણે પાકા કરી લઈએ અને બરાબર સમજી અને જીવનમાં ઉતારીએ, બરાબર એનો અનુભવ કરીએ તો એ આપણને જ્ઞાન સાથે વિજ્ઞાન થાય. ઓહો, ભગવાનની વિભૂતિ છે આ ચીજ વસ્તુ, એટલે પંચ મહાભૂતની જ બનેલી છે. અપરા પ્રકૃતિ ભૂમિ રાપો અનલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકારમ ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. ભગવાન એમ કહે છે કે આ પૃથ્વી જળ વાયુ આકાશ અગ્નિ જે કાંઈ પણ છે અને મન બુદ્ધિ અને અહંકાર સહિત એ મારી પ્રકૃતિ છે. 8 પ્રકારની પ્રકૃતિ ભગવાનની જ છે. ભગવાનની પ્રકૃતિ કદાચ ક્યારેક હરણ કરે તો એમાં શું વાંધો? આપણને આત્મીયતા ભાવ હોય ને, આપણે બરાબર અનુભવ કરીએ આ ભગવાનની છે. જે કાંઈ પણ ચીજ વસ્તુ છે એ અપરા પ્રકૃતિ છે. અને પાછા ભગવાન એના 4થા શ્લોકમાં પાછું કહે છે કે પરા પ્રકૃતિ પણ મારી છે. જીવભૂત મહાબાહો યયદમ ધાર્યતે જગત. આ જીવભૂત નામની પ્રકૃતિ એ પણ મારી છે, પરા પ્રકૃતિ. એ કદાચ આપણને અન્યાય કરે કે કાંઈ માન અપમાન કરે તો કાંઈ વાંધો નહીં, એમાં શું. પણ એ આપણે શ્લોકો દ્વારા આપણે બરાબર જ્ઞાન મેળવીએ અને એનો અનુભૂતિ કરીએ. ના ખરેખર આ જે આપણે રામકૃષ્ણ પરમહંસ સરસ શોર્ટકટમાં કહેતા, એ સમજાવી દેતા. હા, એ સમાધિમાંથી ઉઠે, એના ભક્તો બેઠા હોય ને તો આવી વાતો કરતા હોય, પૂછતા હોય, વાતો કરતા હોય. હા, પૂછતા કે જ્ઞાન શું ને અજ્ઞાન શું ને વિજ્ઞાન શું એ વાતમાં કહી દેતા હતા. એકે ત્રણ લોકો હોય, એમાં એક કે તમે દૂધનું એક દ્રષ્ટાંત દે, રૂપક દે. આ રૂપક આપે કે તમે દૂધ જોયું? દૂધ એટલે શું? કે અરે ભલા માણસ, તને દૂધની નથી ખબર? નહીં, મેં કોઈ સાંભળ્યું નથી, એટલે એ અજ્ઞાન થયું. પછી બીજો એમ કે હા મેં સાંભળ્યું છે હો, જોયું છે, એ જ્ઞાન થયું. અને પછી ત્રીજી વ્યક્તિ એમ કે મેં જોયું છે, સાંભળ્યું છે અને પીધું છે, હૃષ્ટપુષ્ટ થઈ ગયો છે, એનો અનુભવ થઈ ગયો, હૃષ્ટપુષ્ટ થયું છે, અનુભૂતિ છે મને, તો એને વિજ્ઞાન કહેવાય. કેવું સરસ સમજાય. થોડા શબ્દોમાં કહી દીધું, થોડા શબ્દોમાં એક જ રૂપકમાં કે માણસ કાં તો ખબર જ ન હોય, જ્ઞાન અજ્ઞાન ભગવાન શું છે એ ઘણાને ખબર નથી હોતી, પણ ઘણાને જ્ઞાન હોય નાના ભગવાન કૃપાળુ છે, પણ એ જ્ઞાન અને કૃપાળુ નહીં, પછી અનુભૂતિ થાય કે ઓહો મને ઠંડક કેવી પાણી દ્વારા મળે છે, મને ભૂમિ માતાએ કેવું સરસ મજાનું ગ્રાસ ઉપર ચાલીએ, ગમે ત્યાં ચાલીએ તો પણ આપણને
કેટલો સુખ થાય. હમ. ભૂમિ આપો અનલો વાયુ, વાયુથી કેટલો આપણને ક્યારેક ભલે ને તડકાનું લાગે ગરમ પવન, એ તો હમણાં પણ લૂ આવતી એકંદર એકંદર આપણને ખૂબ કૃપા છે એ અનુભવીએ. શ્લોક બોલતા જાય ભગવાનનો પાસે ક્યારેક કે ભૂમિ આપો અનલો વાયુ ખમ મનો બુદ્ધિ રહેવચે. એ ભગવાન તમે મન બુદ્ધિ સહિત બધું આપ્યું છે, તો હવે મને એનાથી ગમે તે સુખ દુઃખ થાય તો પણ હું પ્રસન્ન રહીશ. અને તો આપણું ભાર છે હળવો થાય અને પ્રસન્નતા એ હળવાશ એ રીએ ખરું. એ શ્રીમદ ભગવદ્ ગીતાનો આપણે જેટલું રટણ કરીએ, અનુભવ કરીએ શાંતિથી, તો હળવાશ રહે કાંઈ.